તો આવો બોધ અમારા છોકરા બાળકોમાં નહીં જાય નહીં બાપુ, એ ભૂલ છે અમારી વિનંતી અને અને તમને કાલે બધા- તમે જે કહો છો ને નિવેદન પત્ર આપશો એસપી સાહેબ, જે કાર્યવાહી કાનૂન થાય હું બધો ગુનો સ્વીકારવા તૈયાર છું. તમામ જે સજા આપે ને આપણો સમાજ જે સજા આપે ને એ બધી સજા આ અમારા રાજકોટથી અમારા દર્શનભાઈ સુનુરા પણ આવ્યા છે, એ પણ એની વાત વ્યક્ત છે. પૂરેપૂરા સમાજ માટે આજે હું માફી માંગીશ, કાલે માફી માંગીશ, અને જે તમારો સમાજ નિવેદન પત્ર આપશે, જે શરતો મૂકશે એ પણ હું માન્ય રાખીશ. અને મને ભરોસો છે કે આ સમાજ આજ નહીં તો કાલ મને માફ કરશે. બાપુ, અમે કોળી સમાજ હર હંમેશને માટે તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાને અમે વંદનીય કરીએ છીએ. અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે, અતિશય દુભાણી છે વાલા. તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ. આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ, કારણ કે કોળી સમાજમાં હાલ તમે જો તો ભૂતકાળમાં ઇતિહાસમાં છે ને કોળી સમાજ એમાં જલકારીબાઈ આવે, વીર માંધાતા આવે, અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજના છે, જેના આજે પણ દીવા ઝગમગે છે. એ જૂનાગઢની ધરતી ઉપર આજે આવા ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે. આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ. આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે. આ સમાજ ક્યાંય પાછળ નથી. આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે, અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની બધાની મર્યાદા રાખી છે. અને આ યુવાનો શાંત થઈને બેઠા છે. નહીંતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો, તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા, તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો, કારણ કે કોઈ પણ સમાજ હોય 18 વર્ષની અંદર સમાજે બહુ માન